જય માતાજી ભક્તો, આપણે નિત્ય સવાર સાંજ અને બપોર દેવી કવચનું પાઠ કે દેવી કવચનું પઠણ જરૂરથી કરવું જોઈએ. તો આજના આ વિડીયોની અંદર આપણે દેવી કવચનો પાઠ કરીશું. એ પહેલાં આપણે આપણા જે પણ કુળદેવી હોય એમના નામ આપણે કોમેન્ટની અંદર જરૂરથી લખીશું. તો બોલો અંબે માત કી જય, બહુચર માત કી જય, ખોડિયાર માત કી જય, બ્રહ્માણી માત કી જય, અર્બુદા માત કી જય, ગાયત્રી માત કી જય, ચામુંડા માત કી જય, ઉમિયા માત કી જય. મિત્રો, કોમેન્ટની અંદર તમારા જે પણ કુળદેવી હોય એમનું નામ લખવાનું ભૂલશો નહીં. અને આ દેવી કવચ જો આપણે નિત્ય કરીએ છીએ તો આપણું બધી બાજુથી રક્ષણ થાય છે એવું દેવી કવચની અંદર ઉલ્લેખ કરેલો છે. તો ચાલો આપણે હવે સાંભળીશું દેવી કવચનો પાઠ. દેવી કવચ. માર્કંડે કહે, હે પિતામહ, આ લોક વિશે જે કંઈ ગુપ્ત અને ઉત્તમ હોય, મનુષ્યોનું સર્વ પ્રકારે રક્ષા કરનારું હોય અને આપે અત્યાર સુધી કોઈને ન કહ્યું હોય તેવું મને કહો. બ્રહ્માજી કહે, હે વિપ્ર, અત્યંત ગુપ્ત અને પ્રાણી માત્રને ઉપકારક તેમજ પવિત્ર એવું દેવી કવચ છે, તે તમે સાંભળો. પ્રથમ શૈલીપુત્રી. બીજા દેવીનું નામ છે બ્રહ્મચારિણી. ત્રીજા દેવી ચંદ્રઘંટા. ચોથા કુષ્માંડા. પાંચમા દેવીનું નામ છે સ્કંદ માતા. છઠ્ઠા કાત્યાયની. સાતમા દેવી કાલરાત્રિ. આઠમા દેવીનું નામ છે મહાગૌરી તથા નવમા દેવી સિદ્ધિદાત્રી છે. આ દેવીઓના નામ નવદુર્ગા કહેવાય છે અને તેમના આ નામો મહાત્મા બ્રહ્માએ કહ્યા છે. જે માનવી અગ્નિથી બળતો હોય, રણ સંગ્રામમાં શત્રુથી ઘેરાયેલો હોય અને કઠિન અને વિકટ સ્થિતિમાં મુકાયેલો હોય, તે આ કવચ પાઠ કરીને નવદુર્ગાના શરણે જાય તો તેનું કશુંય અમંગળ ન થતાં બધી જ આપત્તિમાંથી મુક્ત થાય છે. તેને શોક, દુઃખ અને ભય આવતા નથી. જે મનુષ્ય ભક્તિથી દેવીનું સ્મરણ કરે છે તેની દરેક પ્રકારે અભિવૃદ્ધિ થાય છે. હે દેવેશ્વરી, જે તમારું સ્મરણ કરે છે તેનું તમે રક્ષણ કરો છો, તેમાં કોઈ શંકા નથી. પ્રેત પાડા ઉપર બેઠેલ દેવી ચામુંડા. મહિષ પાડા ઉપર બેઠેલ દેવી વારાહી. હાથી ઉપર આરૂઢ દેવી ઐન્દ્રી અને ગરુડ ઉપર આરૂઢ દેવી વૈષ્ણવી શક્તિ છે. વૃષભના પોઠિયા ઉપર આરૂઢ દેવી માહેશ્વરી છે અને મોરના વાહનવાળા દેવી કૌમારી છે. હસ્તમાં એટલે કે હાથમાં કમળને ધારણ કરનાર એવા હરિને પ્રિય દેવી લક્ષ્મી કમળના આસન ઉપર બેઠેલા છે. શ્વેત રૂપ ધારણ કરનાર એવા વૃષભના વાહનવાળા દેવી ઈશ્વરી છે. સર્વ આભૂષણોથી સુશોભિત દેવી બ્રહ્માણી હંસ ઉપર બેઠેલા છે. આ બધી નવશક્તિઓ યોગ શક્તિવાળી અને અનેક પ્રકારના અલંકારોથી તેમજ રત્નોથી શોભી રહ્યા છે. આ સર્વ શક્તિઓ ક્રોધિત થઈ રથમાં બેઠેલ છે. એ શક્તિઓએ શંખ, ચક્ર, ગદા,
શક્તિ, હળ, મૂસળ, ભાલો, ફરસી, પાસ, બરછી, ત્રિશૂળ, ધનુષ્યબાણ આદિ આયુધોને ધારણ કરેલ છે. તેઓ દૈત્યોના વિનાશ માટે અને ભક્તોને અભય કરવા માટે તેમજ દેવોનું કલ્યાણ કરવા માટે આમ કરેલ છે. હે દેવી મહારૌદ્રા, હે મહાઘોર પરાક્રમવાળા, હે મહાન બળવાળા, મહાન ઉત્સાહવાળા અને મોટા ભયનો નાશ કરનારા, એવા આપને હું પ્રણામ કરું છું. મુશ્કેલીથી જોઈ શકાય તેવા અને શત્રુઓનો ભય વધારનાર દેવી, મારું રક્ષણ કરો. પૂર્વ દિશામાં ઐન્દ્રી દેવી અને અગ્નેય કાણમાં આગ્નેય દેવી, મારું રક્ષણ કરો. દક્ષિણ દિશામાં વારાહી દેવી, નૈઋત્ય કોણમાં ખડગધારિણી દેવી, પશ્ચિમ દિશામાં વારુણી દેવી અને વાયવ્ય કોણમાં મૃગવાહિની દેવી, મારું રક્ષણ કરો. ઉત્તર દિશામાં કૌમરી દેવી, ઈશાન કોણમાં ત્રિશૂળધારિણી દેવી, ઉપર આકાશ આદિ ભાગમાં બ્રહ્માણી દેવી અને નીચેના ભાગે વૈષ્ણવી દેવી, મારું રક્ષણ કરો. આ રીતે પ્રેતના વાહનવાળા ચામુંડા દસેય દિશાઓમાં મારી આગળની બાજુએ જયાદેવી અને પાછળની બાજુએ વિજયાદેવી રક્ષણ કરો. મારી ડાબી બાજુએ અજિતા દેવી, મારી જમણી બાજુએ અપરાજિતા દેવી, મારી શિખાનું ઉદ્યોતિ દેવી અને મારા મસ્તક ઉપર રહી ઉમાદેવી, મારું રક્ષણ કરો. મારા કપાળનું માલાધારક દેવી, મારી ભ્રમરનું યશસ્વિની દેવી, ભ્રુકુટીનું ત્રિનેત્રા દેવી અને નાસિકાનું યમઘંટા દેવી, રક્ષણ કરો. મારા બે નેત્રોનું શંખિની દેવી, મારા બે કાનોનું દ્વારવાસિની દેવી, બે ગાલોનું કાલિકા દેવી, કાનના મૂળનું સાંકરી દેવી, રક્ષણ કરો. મારી નાસિકાના મધ્ય ભાગનું સુગંધા દેવી, રક્ષણ કરો. ઉપરના હોઠનું ચર્ચિકા દેવી અને નીચલા હોઠનું અમૃતકલા દેવી તેમજ જીભનું સરસ્વતી દેવી, રક્ષણ કરો. મારા દાંતોનું કૌમારી દેવી, કંઠ પ્રદેશનું ચંડિકા દેવી, દાઢીના નીચેના ભાગનું ચિત્રઘંટા દેવી તેમજ તાળવાનું મહામાયા દેવી, રક્ષણ કરો. મારી દાઢીનું કામાક્ષી દેવી, વાણીનું સર્વમંગલા દેવી, ગળાનું ભદ્રકાળી દેવી અને કરોડરજ્જુનું ધનુર્ધરી દેવી, મારું રક્ષણ કરો. મારા કંઠના બહારના ભાગનું નીલગ્રીવા દેવી, અન્નનળીનું નલ કબૂરી દેવી, બે ખભાઓનું ખડગધારિણી દેવી અને બે બાહુઓનું વ્રજધારિણી દેવી, રક્ષણ કરો. મારા બે હાથોનું દંડિની દેવી, આંગળીઓનું અંબિકા દેવી, નખોનું સુલેશ્વરી દેવી અને કુક્ષીનું નલેશ્વરી દેવી, રક્ષણ કરો. મારા સ્તનોનું મહાદેવી, મનનું શોકનાશક દેવી, હૃદયનું લલિતા દેવી અને ઉદરનું ત્રિશૂળધારિણી દેવી, મારું રક્ષણ કરો. મારી નાભીનું કામિની દેવી, ગૃહ ભાગનું ગૃહેશ્વરી દેવી, લિંગનું પૂતના કામિકા દેવી અને ગુદાનું મહિષવાહિની દેવી, મારું રક્ષણ કરો. મારી કેળનું ભગવતી દેવી, બે ઘૂંટણોનું વિંધ્યવાસિની દેવી, બે જાંઘોનું સર્વ મનોરથ પૂર્ણ કરનાર મહાબળવાન દેવી, રક્ષણ કરો. મારી પગની
ઘૂંટીઓનું નારસિંહ દેવી, પગના પાછળના ભાગનું તૈજસી દેવી, પગની આંગળીઓનું શ્રીદેવી અને પગના તળિયાનું તલવાસીની દેવી મારું રક્ષણ કરો. મારા નખનું દ્રષ્ટા કરાલી દેવી, કેસનું ઊંચા લાંબા કેસવાળા દેવી, રૂવાટાના છિદ્રોનું કૌબેરી દેવી અને ચામડીનું વાઘેશ્વરી દેવી રક્ષણ કરો. મારા લોહી, મજ્જા, ચરબી, માંસ, હાડકાનું પાર્વતી દેવી રક્ષણ કરો. આંતરડાનું કાલરાત્રિ દેવી અને પિત્તનું મુક્તેશ્વરી દેવી રક્ષણ કરો. મારા હૃદય કમળમાં પદ્માવતી દેવી, કફનું ચૂડામણી દેવી, નખોના તેજનું જ્વાલામુખી દેવી અને સર્વ સાંધાઓનું અભેદા દેવી રક્ષણ કરો. મારા વીર્યનું બ્રહ્માણી દેવી, છાયાનું છત્રેશ્વરી દેવી અને અહંકાર મન બુદ્ધિનું ધર્મચારિણી દેવી રક્ષણ કરો. મારા પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન અને પ્રાણોનું વ્રજ હસ્તા દેવી અને પ્રાણનું કલ્યાણ શોભના દેવી રક્ષણ કરો. મારા રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શનું યોગીની દેવી અને સત્વ, રજ, તમ ગુણોનું નારાયણી દેવી નિરંતર રક્ષા કરો. મારા આયુષ્યનું વારાહી દેવી, ધર્મનું વૈષ્ણવી દેવી અને યશ કીર્તિ લક્ષ્મીનું વિદ્યાનું ચક્રીની દેવી રક્ષણ કરો. મારા ગોત્રનું ઇન્દ્રાણી દેવી, મારા પશુઓનું ચંડિકા દેવી, મારા પુત્રોનું મહાલક્ષ્મી દેવી અને મારી પત્નીનું ભૈરવી દેવી રક્ષણ કરો. મારા પંથનું સુપથા દેવી, માર્ગનું ક્ષેમકરી દેવી, રાજદ્વારમાં મહાલક્ષ્મી દેવી અને યુદ્ધમાં જયવર્ધિની દેવી મારું રક્ષણ કરો. જે સ્થાન વિશે આ કવચમાં કહેવામાં ન આવ્યું હોય તેમજ રક્ષા વગરના તે સ્થાનમાં પાપનાશીની જયંતી દેવી મારું રક્ષણ કરો. મિત્રો, જે મનુષ્ય પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તેને આ પાઠ, આ કવચ કર્યા વિના એક પણ ડગલું ભરવું નહીં. આ કવચથી રક્ષાયેલ માનવી નિરંતર જ્યાં જ્યાં જાય છે ત્યાં તેને અર્થ, લાભ, વિજય અને બધી કામનાઓ પરિપૂર્ણ થાય છે. આ પૃથ્વી પર માનવી જે ચિંતન કરે છે તે તેને ચોક્કસ મળે છે તેમજ અતુલ ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે. આ કવચથી રક્ષાયેલ માનવી પૃથ્વી પર નિર્ભય થાય છે. તે સંગ્રામમાં પરાજય પામતો નથી. તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે. આ દેવી કવચ દેવોને પણ દુર્લભ છે. જે મનુષ્ય સવારે, બપોરે અને સાંજે શ્રદ્ધાયુક્ત થઈ હંમેશા નિયમ રાખી પાઠ કરે છે તે દેવી શક્તિને પામે છે. તેનો ત્રણેય લોકમાં જય જાય છે અને તે 100 વર્ષનું આયુષ્ય ભોગવે છે. આ કવચનો પાઠ કરનાર મનુષ્યના વિસ્ફોટક, દાદર, ખસ, ખુજલી આદિ ચામડીના દર્દો પણ નાશ પામે છે. સ્થાવર, જંગમ, કૃત્રિમ વિષ પણ નાશ પામે છે. મારણ, મોહન, ઉચ્ચાટન, મંત્ર, તંત્ર વિદ્યા, પૃથ્વી પરના, આકાશના, જળમાંના ઉત્પન્ન થનારા અને દંશ દેનારા જંતુઓનો અને કુળના દુષ્ટ દેવતાઓથી થયેલ દોષો તેમજ માલા, શાકીની, ડાકીની, ક્રૂર ગ્રહો, ભૂત, પિશાચ, યક્ષ, ગંધર્વ, રાક્ષસો, બ્રહ્મ રાક્ષસો, વેતાલ, કુષ્માંડા, ભૈરવ આદિના દોષો, અશુભો આ કવચ ધારણ કરનારને લાગી શકતા નથી. તેના દર્શન માત્રથી જ નાશ પામે છે, અગર તો નાસી જાય છે. કવચ ધારણને શ્રેષ્ઠ માન, તેજની વૃદ્ધિ, રાજ્ય, ઐશ્વર્ય અને કીર્તિ પ્રાપ્ત કરે છે. જે આ કવચનો પાઠ કર્યા પછી ચંડી પાઠ કરે છે તો તેનો યશ વધે છે. જ્યાં સુધી પર્વત, વન, ઉપવન સહિત પૃથ્વી રહે છે ત્યાં સુધી તેના પુત્ર પૌત્રાદિ સંતાન વંશ કાયમ રહે છે. મહામાયાની કૃપાથી
તે મૃત્યુ બાદ પણ દેવોને દુર્લભ એવું શાશ્વત સ્થાન મેળવે છે. તે શ્રેષ્ઠ રૂપ મેળવીને શિવની સાથે આનંદ કરે છે. ઇતિ શ્રી વારાહ પુરાણે હરિહર બ્રહ્મા વિર્ચન દેવ્યા કવચમ સંપૂર્ણ. મિત્રો, અહીં આપણે દેવી કવચનો પાઠ સંપૂર્ણ કરીએ છીએ. કોમેન્ટની અંદર તમારા કુળદેવીનું નામ લખવાનું ભૂલશો નહીં. આપ સર્વેને મારા જય માતા.